મહોત્સવ નિમિત્તે કરજણ તાલુકાના તથા આજુબાજુના ગામોમાં સવારથી જ રામધૂન, શ્રી હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠોનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરજણ તાલુકાના આજુબાજુના ગામોમાં મંદિરમાં સવારથી જ રામધૂન, શ્રી હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠોનું આયોજન કરવામાં આવ્યું હતું અને કરજણ નવા બજાર રણછોડજીના મંદિર પાસે સવારથી સાંજ સુધી રામધૂન, શ્રી હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠોનું ભવ્ય આયોજન અને મહાયજ્ઞ તથા આરતીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। તેમાં 55 જેટલા જોડા અલગ અલગ સમાજમાંથી લઈને સામાજિક સમરસતાનો ભાવ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને આ નિમિત્તે મહાપ્રસાદી ભોજન પણ રાખવામાં આવ્યું હતું। કરજણ નગરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર દાઉદ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભગવાન રામ વિરાજમાન થઈ રહ્યા છે, જેના અંતર્ગત આખા વિશ્વમાં એક ઉત્સાહનો માહોલ છે અને એ અંતર્ગત કરજણ નગરમાં એક ઉત્સાહનો માહોલ છે અને કરજણ તાલુકાના દરેક મંદિરોમાં આ કાર્યક્રમ આવી જ રીતે ઉજવાયો છે। દરેકે પોતપોતાની રીતે કોકે રંગોળી પૂરી છે, કોકે હનુમાન ચાલીસા, કોકે રામયજ્ઞ કર્યો છે। એ જ રીતે કરજણ નગરમાં રણછોડજી મંદિરે આજે ભવ્ય કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે એમાં 55 જોડા અલગ અલગ સમાજમાંથી લઈને સામાજિક સમરસતાનો પણ એક ભાવ ઊભો કર્યો છે અને ભોજન અને પ્રસાદી સાથેનો આ કાર્યક્રમ છે। એ કાર્યક્રમ અત્યારે પૂર્ણ થયો છે અને સનાતન હિન્દુ ધર્મના સહકારથી આ કાર્યક્રમ થયો છે અને બહુ જ સારી રીતે આ કાર્યક્રમ થયો છે અને આખા વિશ્વમાં ઉત્સાહ છે। એ જ રીતે કરજણ નગરમાં અને કરજણ તાલુકામાં પણ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ આજે થયો છે। જય શ્રી રામ, જય શ્રી રામ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।